12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની થશે એન્ટ્રી। 14 થી 16 જૂન દરમિયાન ગુજરાતના દક્ષિણમાં ચોમાસું પહોંચશે। ચોમાસા અંગે અંબાલાલનું મોટું અનુમાન। ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા। 18 જૂને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, જેની અસરના કારણે ગુજરાતમાં પડશે વરસાદ। કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થવાની અંબાલાલની આગાહી। સિસ્ટમની મુંબઈમાં થશે અસર। દેશના ઉત્તરીય વિસ્તારોમાં પશ્ચિમી વિક્ષેપ સર્જાશે, ગુજરાત પર તેની અસર થવાનું આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન। પાટણ, જામનગર, કચ્છના ભાગોમાં થશે પશ્ચિમી વિક્ષેપની અસર। અમદાવાદ સહિતના 25 જિલ્લામાં વરસાદની આગાહી। રાજ્યમાં 8 જૂન સુધી છૂટાછવાયા વરસાદની કરાઈ આગાહી। ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર માટે કરાઈ આગાહી। વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। વાપી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત। ઇમ્ફાલ ઘાટીમાં પૂરથી હાહાકાર। કોગંબા નદીમાં પડી દરાર। ભારે વહેંચાતા પાણીથી અનેક ઘરો પાણીમાં ગરકાવ। બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત। ઘાટી વિસ્તારમાં અનેક શાળાઓ બંધ। અસમમાં ભયાનક પૂર। ઢેકિયાજુલીમાં બ્રહ્મપુત્રા નદીનું સ્તર વધ્યું। રાષ્ટ્રીય ઉદ્યાન પણ અસરગ્રસ્ત થયું। વન્યજીવો માટે ખતરો ઉભો થયો। મેઘરાજાના અતિરૌદ્ર સ્વરૂપના કારણે લોકોમાં ભયનો માહોલ। અસમના બોકાખાટમાં બ્રહ્મપુત્રા નદીનું સ્તર વધ્યું। અનેક ગામોમાં ઘૂસ્યા નદીના પાણી। અસરગ્રસ્ત વિસ્તારોમાં દહેશતનો માહોલ। લોકોએ કહ્યું, પશુઓ પર મોટું સંકટ। ભારે વરસાદના કારણે ઘણા પૂર્વોત્તરના ભાગોમાં તબાહી। અસમમાં કામપુરમાં પૂરની પરિસ્થિતિ। કામપુર મહેસૂલ વર્તુળના 76 મહેસૂલ ગામો પૂરની ઝપેટમાં આવ્યા। અનેક લોકોનું કરાયું સ્થળાંતર। આસામના શ્રીભૂમિ જિલ્લામાં પૂરની સ્થિતિ યથાવત। પાથરકાંડી, રામકૃષ્ણનગર અને કરીમગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ। એસડીઆરએફ અને તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ। લંગઈ અને બરાક નદીઓમાં બંધ તૂટી જતા કારીમગંજ વિસ્તારમાં અનેક ગામોમાં પાણી ઘૂસ્યા। પૂરગ્રસ્ત વિસ્તારમાંથી 5000થી વધુ લોકોનું સ્થળાંતર કરી રાહત શિબિરમાં ખસેડાયા। રાહત શિબિરોમાં ભોજનથી લઈને દવાઓની વ્યવસ્થા કરાઈ। અસમમાં બ્રહ્મપુત્રા નદીના જળસ્તરમાં થોડો ઘટાડો નોંધાયો, પરંતુ અનેક ગામોમાં પૂરની સ્થિતિ યથાવત। ઓફાલા, ટીયા, બસ્તી, મજરાબારી સહિતના વિસ્તારોમાં જળમગ્ન। પૂરના કારણે ડાંગર સહિતના પાકોમાં થયું મોટું નુકસાન। આસામના સિલ્ચરમાં પૂરનો પ્રકોપ। બરાક નદીએ ભયજનક સપાટી વટાવી। અનેક ગામોમાં પૂરના પાણી ઘૂસ્યા। શાળાઓમાં રજા જાહેર કરાઈ। ભારે પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થયું। આસામના ગોપુરમાં 10થી વધુ ગામ પૂરની ઝપેટમાં આવ્યા। અનેક ખેતરો પાણીમાં ડૂબી જતા પશુઓ માટે ચારાની અછત સર્જાઈ। પાણીમાં વાવેતર ધોવાઈ જતા ખેડૂતોને બેવડું નુકસાન સહન કરવાનો આવ્યો વારો। આસામના ડિબ્રુગઢ જિલ્લાનો ટિંગખાંગનો મોટો વિસ્તાર થયો પૂરથી પ્રભાવિત। કૈવર્ત ગામ, માજુલી અને શાલાગોરી સહિતના ગામો જળમગ્ન થયા। રહીશોએ પૂરથી બચવા રાહત શિબિરમાં લીધો આશરો। પૂરથી જાનમાલને પહોંચ્યું નુકસાન। બિહારના છાપરામાં વાતાવરણ પલટાયું। વાવાઝોડાએ મસરાક વિસ્તારમાં મચાવી તબાહી। અનેક વૃક્ષો થયા ધરાશાયી। વરસાદની આગાહી વચ્ચે ભારે પવનના કારણે થયું નુકસાન। રાજસ્થાનના હિંડોનમાં વાતાવરણમાં આવ્યો પલટો। ભારે પવન સાથે પડ્યો વરસાદ। કટરા બજાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને અવરજવરમાં હાલાકી। પૂર્વોત્તરના રાજ્યમાં મેઘ તાંડવ અને પૂરના પ્રકોપે સર્જી તારાજી। આસામ, મણિપુર સહિતના અનેક વિસ્તારો થયા જળમગ્ન। હજારો લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। મણિપુરમાં 56,000થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા। 174 વિસ્તારો અને ગામડાઓ થયા પ્રભાવિત। 10,000થી વધુ ઘરોને પહોંચ્યું નુકસાન। 2,913 જેટલા રહેવાસીઓનું કરાયું સ્થળાંતર। ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને હેનગાંગ સહિતના વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત થયા। મિલકત અને જાહેર માળખાને થયું નોંધપાત્ર નુકસાન। વિસ્થાપિત થયેલા તંત્ર દ્વારા 57 રાહત શિબિર શરૂ કરાયા। અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ નદીઓમાં ધસમસતા પાણી વહ્યા। એક યુવક જીવના જોખમે લાકડીથી બનેલા પુલને પાર કરતા દેખાયા। ધસમસતા પ્રવાહ વચ્ચે પુલ પાર કરતા યુવકનો વિડીયો વાયરલ। પૂર્વોત્તરમાં પૂર અને ભૂસ્ખલનથી મચ્યો હાહાકાર। મણિપુરમાં પૂરથી 3275 ગામો થયા પ્રભાવિત।
883 ઘરો જમીનદોસ્ત થયા, જનજીવન થયું અસ્તવ્યસ્ત. નદીઓના પાણી ગામમાં ઘૂસી જવાથી ઇમ્ફાલ અને ઇમ્ફાલ પૂર્વના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ઇમ્ફાલ પૂર્વમાં ડૂબી ગયેલા વિસ્તારોમાંથી 800 લોકોને બચાવાયા. સેના અને આસામ રાઇફલ્સના જવાનોએ કરી રેસ્ક્યુ કામગીરી. અતિભારે વરસાદ અને પૂરના કારણે 64 પ્રાણીઓના મોત. ઇમ્ફાલ નદીમાં પૂરના કારણે ઓલ ઇન્ડિયાનું ઇમ્ફાલ પરિસર સહિતની સંસ્થાઓ પાણીમાં ગરકાવ થઈ. મણિપુરના રાજ્યપાલે ઇમ્ફાલમાં પૂરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત. મણિપુરના ઇમ્ફાલમાં પૂરની સ્થિતિ. ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તારો બેટમાં ફેરવાયા. રસ્તા પર બોટ ફરતી થઈ. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું કરાયું રેસ્ક્યુ. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. મણિપુરમાં ભારે વરસાદના કારણે ઇમ્ફાલમાં મચી તબાહી. પૂર અને ભૂસ્ખલનના કારણે ઘણા લોકોનું કરાયું સ્થળાંતર. ઇમ્ફાલમાં જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં પાણી ભરાતા મેડિકલ સેવા પર પડી અસર. હોસ્પિટલમાં કટોકટી વધતા ગંભીર દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા. રેસ્ક્યુ કામગીરી માટે એનડીઆરએફની ટીમ કરાઈ તૈનાત. નદીઓ તોફાની બનતા ઇમ્ફાલ અને નજીકના જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ. સિક્કિમના લાંચુંગમાંથી 100થી વધુ ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા. મંગન જિલ્લામાં ભારે વરસાદથી ઉત્તર સિક્કિમમાં ફસાયા હતા પ્રવાસીઓ. સિક્કિમ પોલીસ, મંગન જિલ્લા વહીવટીતંત્ર, આઈટીબીપી અને પ્રવાસન વિભાગ સતત કરી રહ્યું છે બચાવ કામગીરી. આસામમાં કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. વન અધિકારીએ પ્રાણીઓની ગતિવિધિ પર નજર રાખવા માટે પેટ્રોલિંગ વધાર્યું. બ્રહ્મપુત્રા અને કાર્બી આંગલોંગ નદીઓમાં પૂરના કારણે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન પાણીમાં ગરકાવ. ત્રિપુરામાં ભારે વરસાદથી 10,000થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર. તમામ જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ. તંત્ર એલર્ટ મોડ પર. અસરગ્રસ્ત લોકો માટે 60 રાહત શિબિર શરૂ કરાઈ. સૌથી વધુ પશ્ચિમ ત્રિપુરા જિલ્લો ભારે વરસાદ અને પવનથી પ્રભાવિત રહ્યો. અગરતલામાંથી વહેતી હાવડા નદીએ ભયજનક સપાટી વટાવી. અધિકારીઓને વધતા પાણીના સ્તર પર કડક દેખરેખ રાખવાની ફરજ પડી. આસામ રાજ્યમાં 4 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત. 10 લોકોના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર પ્રભાવિત વિસ્તારના લોકોને તમામ પ્રકારની મદદની આપી ખાતરી. ઘણી એજન્સીઓ બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ. આસામની 7 મુખ્ય નદીઓમાં પૂરની સ્થિતિને લઈને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આપી ચેતવણી. નીચાણવાળા અને નદી કિનારે વસતા લોકોને કરાયા હતા એલર્ટ. કુલ 10,000થી વધુ લોકોએ રાહત શિબિરમાં લીધો આશ્રય. આસામમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું. મોટા પ્રમાણમાં જાનમાલને થયું નુકસાન. ગુવાહાટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને બચાવવા લોકોએ ઉઠાવી જહેમત. ઉત્તર પૂર્વમાં ઘણા વિસ્તારો પૂરની સ્થિતિના કારણે સંપર્ક વિહોણા થયા. એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ, ફાયર અને ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓ સહિત અનેક એજન્સીઓને રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા. પૂર અસરગ્રસ્ત લોકોનું કરાયું સ્થળાંતર. ત્રિપુરામાં મુશળધાર વરસાદના કારણે વ્યાપક પૂર આવ્યું. હજારો લોકો વિસ્થાપિત થયા. ઘણા લોકોએ રાહત શિબિરમાં આશ્રય લેવાની ફરજ પડી. રાજ્ય સરકારે શિબિરોમાં ખોરાક, પીવાનું પાણી અને મૂળભૂત તબીબી સહાય પૂરી પાડવાની વ્યવસ્થા કરી. મેઘાલયના શિલોંગમાં ગુમ થયેલી દંપતીની 10 દિવસ બાદ મળી ભાળ. રાજા રઘુવંશીનો ઊંડી ખીણમાંથી મળ્યો મૃતદેહ. સ્થાનિક તંત્રએ ખીણમાંથી મૃતદેહ બહાર કાઢવા હાથ ધર્યા પ્રયાસ. જ્યારે સોનમની શોધખોળ શરૂ. મહેસાણાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. પલટા બાદ એકાએક વરસાદી ઝાપટું પડ્યું. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. સ્થાનિકોને ગરમીથી મળી રાહત. ખેડાના માતર પંથકમાં વરસાદી માહોલ છવાયો. લીંબાસી, ભલાડા, સાયલા અને પરિયેજ સહિતના ગામડાઓમાં પડ્યો ભારે વરસાદ. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત.